गुड मॉर्निंग, जय श्री कृष्ण। तो मस्त सुबह भी हो गई और देखो बारिश तो यहाँ पर रुकने का नाम ही नहीं ले रही, कंटिन्यू बारिश चालू हुई है। तो चलिए आपको दर्शन करवा देते हैं कान्हा जी का। तो मम्मी ने दिए बत्ती भी कर लिए है, दर्शन कर लीजिए आप। यहाँ पर देखो मम्मी ने क्या मस्त रंगोली भी बनाई है आज। और बारिश तो यहाँ पर कंटिन्यू स्टार्ट ही है, रुकने का नाम ही नहीं ले रही। और हम अपना काम भी स्टार्ट कर देते हैं क्योंकि अभी आ जाएंगे सारे लोग बैठने के लिए यहाँ पर। तो फटाफट अपना काम है वो फिनिश कर लेते हैं। અહીંયા ફર્યું પણ ક્લીન કરી નાખ્યું છે। મમ્મી અત્યારે કપડાં ધોવે છે, હું અત્યારે પોતા મારું છું। અહીંયા જો ગુલાબનો ફાલ આપણે કેટલો સરસ આવ્યો છે। મમ્મીએ કેટલા બધા ગુલાબ તો સવારે ભગવાનને ચડાવવા માટે લીધા હોય, તોય પણ કેટલા મસ્ત ગુલાબ છે અત્યારે। અને આ ગુલાબ તો મમ્મીને દેખાણું જ નહીં સવારે, કેટલું મોટું આવ્યું છે અને લાઇટ પિંક એકદમ, કેટલું મસ્ત લાગે છે જોવામાં। મમ્મીને ન દેખાણું, અત્યારે હું આવી અહીંયા તો મેં જોયું કે મમ્મી આ ગુલાબ તો તે તોડ્યું જ નથી આજે। આ ગુલાબ સરસ છે, મને એમ થાય છે કે આની 2-3 ડાળિયું છે ને એ વાવી દેવી જોઈએ, કારણ કે મોટું પણ એટલું બધું આવે છે અને લાઇટ પિંક એકદમ દેખાવામાં સરસ છે, બહુ જ મોટું છે। તો કેમેરામાં વ્યવસ્થિત દેખાઈ દો કારણ કે બહુ છેટું છે, મેં ઝૂમ કર્યું છે થોડું। અને આ પિંક ફ્લાવર છે ને આ થોડુંક નાનું આવે, આવા નાના નાના ફૂલ પણ કેટલા બધા છે પિંક કલરના। જો ઉપર તો કેટલા બધા એવા છે, ડાળીએ ડાળીએ નકરે કર્યું જ ફૂટી ગઈ છે। ચંપાના ફૂલે ઉપર એટલા એવા છે। તો જો અહીંયા જોરદાર બારિશ છે એ ચાલુ થઈ ગઈ છે અને વાંથી તો કાંઈ દેખાતું જ નથી, એટલો વરસાદ છે જંકશનની અંદર। તો અને કેવો વરસાદ છે, આવી પડ્યો, અંધારું થયું છે ફૂલ, હવે ખબર નહીં ક્યારે રોકે। જો અહીંયા જોરદાર વરસાદ છે ચાલુ થઈ ગયો છે। तो जी दोपहर के बज गए 12:30 और यहाँ पर हमने खाना है वो भी रेडी कर दिया है। और यहाँ पर मैंने अपना मैकबुक है वो भी पैक कर लिया है क्योंकि डिलीवरी में देना पड़ेगा। अभी कर देते हैं इसे पैक। पापा है वो कल मंडे डिलीवरी में बॉक्स देकर आएंगे। ओके, हमारा मैकबुक यहाँ पर अभी पैक हो गया। तो चलो अभी 12:30 हुए हैं तो जम लेते हैं। तो बपोर पछीना वागी गया છે 5 અને જો અહીંયા કૃતિકા પણ આવી ગઈ છે। આ હું કૃતિકા કર્યું? બોલપેનની દુકાન ખોલી તો પેલા મે વાડે કપાવી દીધા। હા, કોને કાપ્યા? મમ્મીએ। તાર મમ્મીએ જ કાપી દીધા? તો મારી આવું જો તાર મમ્મીને આવડતા હોય તો મારી બહુ લાંબા પતરા પતરા થઈ ગયા। કોની કરતી તાર મમ્મી? એ પાર્લર ખોલ્યું? ના ના, એ તો મને જ કાપી દે। તને જ કાપી દે તો મારું પૂછતી છે કારણ કે બાને કાપી દે હોય એને કઈ? હા, તો હું આવું। દુકાન નાખી કેમ બહુ શોખ છે દુકાન નાખો? એ ખાખા ફોરા કરે પછી બોલપેનનું બોક્સ હાથમાં લાગ્યું હોય છે તો દુકાન ખોલી નાખી। દુકાન ખોલી ભગવા મોટેથી બનવું છે દુકાન જ કરશે। કપડાની દુકાન કરી, ડ્રેસની કેસે ને રમા દેવાના હારું।
ત્યારે પણ તું ડ્રેસ પહેરતી હું પહેર કે પેન્ટ નહીં પહેરતી હોય જીન્સ કૃતિકા કે જીન્સ ટોપ નહીં પહેરું તો પછી તો આમ ગઈઢી એટલી બધી થઈ ગઈ હોય કૃતિકા દુકાન ખોલે ગાઉન ગયા કૃતિકા હવે કોઈ ગાઉન ન પહેરે હવે તો ડ્રેસ જ પહેરે બધા તાર બા હું પહેરે હે થોડાક મોટા સમાના એટલે સાડી પહેરે અમાર જેવડા બધા ડ્રેસ પહેરે ને અમાર નાની હોય ઈ ઓલા પેન્ટ પહેરે ટોપ ને પેન્ટ કુર્તા પહેરે પેન્ટ કુર્તા કૃતિકા કોના શું પહેરશે ટી શર્ટ ને ઓલું હું કેપરી એટલે સોય કેપરી ટી શર્ટ કા નાઇટ ડ્રેસ જ પહેરશે ધોવાનું બહુ આળસુ હોય છે નાઇટ ડ્રેસ જ આખો દી નાઇટ ડ્રેસ ત્યારે જ મને એમ જ લાગે કે બધા ગમે ને બહાર જાય તો નાઇટ ડ્રેસ પહેરે નાઇટ હા ફરવા જાય બધા નાઇટ ડ્રેસ પહેર્યા હોય હોટલમાં આપણે સાંજે જમવા જાય તો અહીંયા બધા ઓલા મોટા મોટા પૈસા વાળા બધા નાઇટ ડ્રેસ પહેરીને ચડ્ડું ટી શર્ટ પહેર્યું હોય હા બધા ચડા જ હોય કપડા ને બધી ધોવાની આળસ નહીં ફટ ધોઈ દે ટૂંકા કપડા અને પહેરવામાં કમ્ફર્ટ રહે એમ હા પહેરવા નથી પણ શોખ એવો બધા અલગ બતાવવાનું હોય હંધાઈને એવું ન હોય આમ મજા આવતી હોય પહેરવાની નાઇટ ડ્રેસ એટલે બધા પહેરતા હોય કા કૃતિકા જો કૃતિકાને આવડું એ નાઇટ ડ્રેસ જેવું થાય લેંગો ટી શર્ટ લેંગા જેવું પહેર્યું નાઇટ ડ્રેસ જ છે ટી શર્ટ નથી કોક દેખ પહેરતો હોય તો કેપરી હોય જાજુ ભાઈ કાળો લેંગો હોય લેંગો તે ધોવામાં મજા આવે આ હા બુદ્ધિ તો આ સોફો સોરી મૂકું એને તો વોશિંગ મશીન હે પણ કૃતિકાને ને ક્યાં વાપરે છે અમે ક્યાં ના પાડી નથી પણ વાપરતા નથી એમ કહીએ લે હજી નવું લીધું ને હમું કેમ કરાવવાનું આપણે નવે નવું લઈને ખોટવાઈ જઈએ તો શું કરું ઓલું સર્વિસ કરવાનું હોય છે આપણે એટલે ડબ્બો કોણ હાશે એમાં બધા એમ કે હારા ન થાય મને મશીન ના ધોયા ભાવ ગમતા નથી એટલે હું ધોયેલા ન હોય પણ બધા એમ ઘીરે જતા હોય બધા ન કહેતા હોય બધા કપડા આપણે ન જોતા હોય આપણે ધોવાય ત્યાં ધોઈ લેવા છે નહીં ધોવાય તેથી લઈ લેવું તેથી ઓટોમેટિક લેવું જોઈએ નહીં ગમે તોય લેવું જોઈએ તે હાલો એક પેન આપી દો દુકાને તો આવ્યા હે તો ખોલી છે તો પછી ધક્કો ખાતો છે તો કઈક કામ તો કરવું કેવી કેવી વેરાયટી છે જો એક તો ઢાંકણા વગરની ઢાંકણા વગરની કોણ લે ખિસ્સા બગાડવા સાહેબ થોડે દે ખિસ્સા ઈ તો તમે સમજો એક ઢાંકણા વગરની ઢાંકણા વાળી અને ત્રણ માર્કર એક રેડ માર્કર માર્કલ દયો માર્કલ કઈ મેં ભણતા નથી એટલે આ પેન તો કઈ ન આવે હું એટલા લાવો બતાવી તમારે કોપી જાય ઢાંકણા વાળી પેન જોતી ના એ મને નથી પેન જ છે એમાં કઈ વિશાળ જવું નથી માર્કર તો ક્યાંક દોરવામાં ને લખવામાં ને પૈસા તો આપો તો અમારે ને અમારા ઘરેથી ખાનામાંથી તમે બોક્સ કાઢીને દુકાન કરો ને પાછા પૈસા માંગો ઓનલાઈન પેમેન્ટ કરી દેવું તમને પૈસા ફોન નંબર તો આપો શેના નંબર તને આવડે છે લખી દે પણ તમારા નંબર અમારે લેવાના હોય અમારા નંબર તમારે થોડાક લેવાના હોય તમે અમારા નામની દુકાન તો ખોલીશ લખો માણા કઈ નથી લખવું હવે જોતા દુકાનના ભાડે માલ લેજો અરે રે કૃતિકા તો એનીવે ચલો હવે હું સાંજે બનાવશું કૃતિકા હમણાં નવીન નો બને ભાઈ કલા પાપા ગુજી ગયા બધા બેઠા હોય કે સુગંધ આવે આ બધાને ખાવાનું મન થઈ જાય પછી આપણે નવીન બનાવી તો આપણે બહાર જઈ શકીએ નથી અંદર અંદર એટલું બોલી જો આયા નહીં અંદર રૂમમાં બેહવાનું ક્યાંય નહીં જવાનું બારે બંધ બાયણે વાત કરવાની હે ખાઓ ખાહે એ બધા વહી જાય 7 વાગે એટલે ફટાફટ પાછા તો 8 થાય ત્યાં તો આવી જાય 7 વાગે છે 8 વાગે આવી જાય 1 કલાકમાં રસોઈ બનાવીને ખાઈ હા પછી કચરા પોતા કરી નાખવાનું વાસણ ઉટકી નાખવાનું બધું કરી નાખવાનું તો જમી લેવાનું પછી હાઈ તો બહુ મોટા જાજા માણસો હોય મોટો મેળો હોય આજે તો મોટો મેળો ભરાણો હોય તમને ન હોવા દે એ વહી જાય બધા 11 વાગે 11 વાગે તો તમને વહી જાય અમે સાયલન્ટ ટીવી જોતા હોય બા તો 2 વાગ્યા હોય હું તો 2 વાગે મમ્મી ગઈ હોય હું થોડીક ટીવી જોઉં કે ફોન જોઉં કે કામ કરવાનું હોય આપણું ઇયરફોન ચડાવીને ટીવી તો હાલે એમ જોઈ લેવાનું
હું 10:30 આવું બધે અહીંથી બધા કેટલી કે જાય. તો આજે આપણે ત્રણેયને ટાસ્ક આપવાના છે કે ત્રણેયને 5 વખત બોલવાનું છે કાચો પાપડ પાકો પાપડ અને એ પણ સ્પીડમાં અટકવાનું કે છે નહીં. પેલા જાકી બોલશે. કાચો પાપડ પાકો પાપડ કાચો પાપડ પાકો પાપડ કાચો પાપડ જતા થઈ ગયું. હાલો તેજ. કાચો પાપડ પાકો પાપડ કાચો પાપડ હાલો કૃતિકા. કાચો પાપડ કાચો પાપડ હાલો ફરીથી હોય. ફરીથી હાલો કૃતિકા પેલા હાલો. કાચો પાપડ પાકો પાપડ કાચો પાપડ હાલો તેજ ફરીથી. કાચો પાપડ પાકો પાપડ કાચો પાપડ પાકડ નહીં ભાઈ પાપડ. હાલો ચાકી. કાચો પાપડ પાકો પાપડ કાચો પાપડ પાકો પાપડ હા બોલ બોલ. કાચો પાપડ પાકો પાપડ કાચો પાપડ બધાને પાકડ જ કેમ થઈ જાય. હાલો તારો વારો. કાચો પાપડ પાપકો સોરી કરી ચાલ. સ્પીડમાં બોલવાનું આપણે ધીમે બોલતા હતા. કાચો પાપડ પાકો પાપડ કાચો પાપડ પાકો પાપડ કાચો પાપડ પાકો પાપડ કાચો પાપડ પાકો પાપડ કાચો પાપડ પાકો પાપડ. હાલો એમ થઈ ગયું બોલો. તમે ત્રણેયનો પાસ. ચાલો આ એક પાસ. હા જો પાસ થઈ ગયું. હવે કઈ બોલું હું? કાચો પાપડ પાકો પાપડ એ તો તારાથી આવું નથી બોલાતું. આલે બોલ કાચો પાપડ એમ નહીં સ્પીડમાં. સ્પીડમાં કાચો પાપડ પાકો પાકો પાપડ. પકવાન પકવાન થઈ ગયું પાપડનું. પાપડ નો પકવાન બનાવી નહીં. તારાથી તો આવું નથી બોલાતું. ચાખીથી તે હજી 2 થી 3 વાર બોલાય. તે તો આવું નહીં. તે તો વિચારે પહેલા એમ બોલે કાચો પાપડ પછી હું બોલું. પછી હું બોલું પછી પાકો પાપડ. આ જો નપાસ થયા હે તો એ નપાસની ખુશીમાં ડાન્સ કરે હે. નથી નપાસતી તું નહીં. એવું તો બહુ મજા આવે. ચાખી અડધી પાસ છે અડધી નપાસ છે. આ બે તો આવ નપાસ છે. નપાસની ખુશી મનાવે છે. આમ નપાસની આવી ખુશી છે તો પાસની ખુશી કેવી? તો દાસવાને ઓલ પંખે પોકી દેખી. ઓ આવડો બધો જમ્પ મારે. બસ લ્યો આપી રહ્યો. મારે હો તે ખાવું ઉપર થઈ ગયા આ તો જો માટે તેડો તો એક બીજી કોણ કોણ ઉપાડી શકે કે? ચાલ ઓય કરીને હું માલું થોડું ઝાકો થઈ ગયું હાલો. હાલો કૃતિકા તું ઝાકીનું પડે ગસ. ખાડી થઈ ગઈ છે બસ. બળ કરવું પડે હે. ઓહો એ કે ઓ હોય ઈ કોઈ દી ઉપડે. હવે આપણે તૈયાર હું તને પડવા ઈ તો ઉપડી જ જાય ને. ઈ બિચારા શું વજન છે. પગ દુખે છે નો. રેવા દે બિચારો પડ્યો છે એનો પગ પકડવામાં કોઈ. ના ના તું એકલી ઉપાડ. ચાખી નતું બેન પગ દુખે છે. ત્યાંથી ન ઉપાડે પગેથી ઉપાડે. બસ લ્યો મૂકી ગયો હવે. હું આવું આવી ગયો. ના એ નથી હું શરમાઈ ગયો. દીદી ઉપાડી ગમે બીજા ઉપાડી થોડુંક શરમાઈ ગયો.